કેમ છો બધા? ગઈકાલે આપણે આપણું બીજું ચેપ્ટર જે છે એ પૂરું કર્યું છે, બરાબર. તો અત્યાર સુધી આપણે પહેલું અને બીજું ચેપ્ટરમાં શું જોઈ ગયા છે એ જોઈ લઈએ, બરાબર. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેથડ જોઈ મેઝરમેન્ટની, પછી ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા, ઇન્ડિકેટિંગ, ઇન્ટિગ્રેટિંગ, રેકોર્ડિંગ, બરાબર છે. પછી આપણે ટોર્ક્સ જોયા, બરાબર, કે ટોર્ક કયા કયા હોય છે અને શા માટે એ ટોર્કની જરૂર છે, બરાબર. આપણે 3 ટોર્ક જોયા હતા: ડિફ્લેક્ટિંગ, કંટ્રોલિંગ અને ડેમ્પિંગ. પછી આપણે અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ. રેન્જ એટલે શું, ટ્રુ વેલ્યુ એટલે શું, ઇન્ડિકેટેડ એટલે શું, કરેક્શન, સેન્સિટિવિટી, રિપીટેબિલિટી, એક્યુરસી, આ દરેકે દરેક વ્યાખ્યા જોઈએ આપણે. પછી અલગ અલગ પ્રકારની એરર જોઈએ કે ગ્રોસ એરર એટલે શું, સિસ્ટમેટિક અને રેન્ડમ એરર એટલે શું. પછી આપણું યુનિટ શરૂ થયું બીજું, કે જેની અંદર આપણે પોટેન્શિયોમીટર વિશે એકદમ વિસ્તારમાં માહિતી મેળવી. પછી આપણે જોયું બ્રિજીસ, બરાબર. પોટેન્શિયોમીટર પછી આપણું ચાલુ થયું બ્રિજ, કે જેની અંદર રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, આ 3 વસ્તુની આપણે વેલ્યુ જે છે એ જાણવી છે. તો એના માટે આપણે કેવા પ્રકારના અલગ અલગ બ્રિજનો ઉપયોગ કરી શકીએ છીએ એ જોયું, બરાબર. તો સૌથી પહેલાં તો રેઝિસ્ટન્સ માટે લો, મીડિયમ અને હાઈ રેઝિસ્ટન્સ કોને કહેવાય છે એ જોયું, બરાબર છે. પછી જોયું કે લો રેઝિસ્ટન્સ માટે કેલ્વિન્સ ડબલ બ્રિજ, મીડિયમ રેઝિસ્ટન્સ માટે વિસ્ટન બ્રિજ, બરાબર છે. અને હાઈ રેઝિસ્ટન્સ માટે આપણે મેગર જોયું, બરાબર છે. મગર નહીં, મેગર, બરાબર છે. MEGR, મેગર, બરાબર છે. પછી આપણે આવ્યા ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ ઉપર, બરાબર છે. તો એની અંદર આપણે એસી બ્રિજમાં શું જોયું, તો કે મેક્સવેલ અને એન્ડરસન બ્રિજ, હેસ બ્રિજ, ડિસોટી અને વાઇન્સ બ્રિજ, બરાબર છે. હવે એની અંદર આ મેક્સવેલ એન્ડરસન અને હેસ, આ બ્રિજ આપણે શેના માટે જોયા હતા? ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ માટે, બરાબર છે. અને ડિસોટી અને વેઇન બ્રિજ શેના માટે જોયા હતા આપણે? કેપેસિટન્સ મેઝરમેન્ટ, બરાબર. ટૂંકમાં આપણે જેટલું જોયું છે એ એક્ઝામના પર્સપેક્ટિવથી, એક્ઝામના દૃષ્ટિકોણથી ઇનફ છે, બરાબર. આમાં તમને લાગશે કે અમુક ટોપિક્સ વચ્ચે રહી ગયા છે, બરાબર. તો જેમ કે આ છે, પછી તો કે તમે કહીશું કે આ યુનિવર્સલ ઇમ્પિડન્સ બ્રિજ છે, તો કે એ રહી ગયા છે, બરાબર છે. પણ આપણે એને પાછળથી જોઈશું, બરાબર છે, કારણ કે હમણાં આપણે આગળ કોર્સ શરૂ કરવાનો છે, એટલા માટે. તો એ જે છે, જે રહી ગયા છે એ આપણે પાછળથી જોઈશું. અને તમને એવું હોય કે અત્યારે તમને સમજવું હોય, બરાબર, તો તમે જે બુક છે એની અંદર તમે આ 2 ટોપિક જે છે જોઈ શકો છો, બરાબર. મોટાભાગે થિયરિકલ જ ટોપિક છે અને કદાચ એકાદ વખત પૂછાણું પણ છે, બરાબર છે. તો મોટાભાગે થિયરિટિકલ ટોપિક છે અને સમજવામાં બહુ તકલીફ નહીં થાય, બરાબર છે. તો એટલા માટે મેં આ 2 હાલ પૂરતા સ્કીપ કર્યા છે. પાછળ જો સમય મળશે તો આપણે આ બંને ટોપિકને કવર ફરી પાછા કરી લઈશું, બરાબર છે. તો હમણાં આપણે નેક્સ્ટ ચેપ્ટર ઉપર આગળ વધીએ, બરાબર છે. નેક્સ્ટ ચેપ્ટર આપણું કયું છે, તો કે ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર છે. શું છે ચેપ્ટર? ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એટલે જો એની અંદર 2 શબ્દો છે. પહેલું છે ઇલેક્ટ્રો અને બીજું છે મિકેનિકલ, બરાબર છે. એટલે કે એક એવું સાધન કે જે ઇલેક્ટ્રિસિટી અને મિકેનિકલ મૂવમેન્ટ આ બંને જે છે એ ધરાવે છે. એટલે કે એક એવું સાધન, બરાબર છે, કે જે ઇલેક્ટ્રિસિટીના સિદ્ધાંતો ઉપર તો કામ કરે જ છે, પણ સાથે સાથે એની અંદર મિકેનિકલ જે છે, બરાબર છે, એના સિદ્ધાંતો પણ તમને જોવા મળશે, બરાબર. એટલે કે બેનું મિક્સિંગ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ, આ બેનું મિક્સિંગ, બરાબર. તો એ ટાઈપના જે ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એ આપણે આ 3જા ચેપ્ટરમાં જોવાના છીએ. સૌથી પહેલાં આપણે શું જોઈશું? જો કોર્સમાં ભલે તમને મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે, પણ સૌથી પહેલાં આપણે જે જોવાના છીએ એ છે PMMC. શા માટે એ પણ હું તમને કહીશ. જો PMMC ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, બરાબર છે, PMMC એ DC, બરાબર છે, DC વેલ્યુને જ મેઝર કરી શકે છે. એટલે કે DC વોલ્ટેજ કે DC કરંટ, એસીને મેઝર કરી શકતું નથી. જ્યારે આ મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ છે એ AC અને DC બંને મેઝર કરી શકે છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે DC સમજશું ને, ત્યાર પછી આપણને મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ આરામથી સમજાઈ જશે, કારણ કે AC અને DC એની અંદર 2 મેઝર થાય છે. એક વખત આપણે DC સમજશું બેઝિકથી, પછી MI એટલે કે મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ આપણને સરળતાથી સમજાઈ જશે, બરાબર છે.
તો સૌથી પહેલાં આપણે પીએમએમસી સમજશું, પછી મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ સમજશું. પીએમએમસી જે છે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, અને મૂવિંગ આયરન પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે એમીટર વોલ્ટમીટર બનાવી શકીએ છીએ, બરાબર. જે એવી જ રીતના પીએમએમસી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની મદદથી આપણે એમીટર વોલ્ટમીટર બનાવી શકીએ છીએ, બરાબર છે. પછી આવે છે ઇલેક્ટ્રોડાયનેમોમીટર ટાઈપ મીટર, બરાબર છે. એ પણ કેવી રીતના હોય છે આપણે જોઈશું, એ ત્રીજા ટોપિકમાં ભણીશું. પછી ઇન્ડક્શન ટાઈપ પછી આવશે એનર્જી મીટર ભણશું આપણે, બરાબર છે. અને હોટ વાયર ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવે છે, એ પણ જોઈશું. હકીકત હોટ વાયર જે છે એ એટલું એક્ઝામના દૃષ્ટિકોણથી ઇમ્પોર્ટન્ટ નથી, તો કદાચ હું એને સ્કીપ પણ કરી નાખું. સ્કીપ એટલે પાછળ સમય મળે તો આપણને પાછળ સમજી શકાય એવી રીતના હું સ્કીપ કરી નાખીશ, બરાબર. પછી જેટલું પણ આપણા માટે અગત્યનું હશે એ આપણે એના પછી આપણે જોતા જઈશું, બરાબર છે. તો અત્યારે આપણે આપણા મેઇન ટૉપિકથી શરૂઆત કરીએ, પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર છે. પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ છીએ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ. હવે પીએમએમસી એટલે શું? તો કે પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. નામ ઉપરથી જ ખબર પડે છે કે આ જે પણ સાધન છે એની અંદર પરમનન્ટ મેગ્નેટ હશે. પરમનન્ટ મેગ્નેટ એટલે કેવા? આપણે રમકડાની મોટર હોય ને, તો જેસીબી ને એ બધી આવતી ખબર છે, તો એ જેસીબીની અંદર કેવી મોટર હોય, બરાબર. જેસીબીની અંદર કેવી મોટર હોય? તો કે એવી જે રમકડાની નાની મોટર આવે ને એની અંદર તમે જોશો તો એની બંને બાજુ જે છે એ આવી રીતના મેગ્નેટ લગાડેલા હોય, બરાબર છે. મેગ્નેટ હશે એવી રીતના. અને વચ્ચે જે શું હોય તો કે વચ્ચે આપણું આર્મેચર હોય કે જે ફરતું હોય, બરાબર. તો જે એ મોટર જે હોય છે રમકડાની મોટર, એની સાઈડમાં જે બંને લગાડેલા હોય છે એ શું હોય છે? પરમનન્ટ મેગ્નેટ હોય છે. પરમનન્ટ મેગ્નેટ એટલે શું? તો કે એની અંદર જે મેગ્નેટિઝમ છે એ નેચરલ છે, બરાબર. એની અંદર મેગ્નેટિઝમ ઊભું કરવા માટે તમે કોઈ કરંટ સપ્લાય નથી કરતા, બરાબર. જનરલી જો નહીંતર સમજો કે તમારે આવી રીતના કોઇલ વીટેલી છે કોર ઉપર, અને હવે તમે આની અંદર કરંટ આપો, બરાબર, અને સપ્લાય આપો તો શું થાય? તો કે આની અંદર શું થાય? તો કે આવી રીતના ફ્લક્સ લાઇન ઊભી થાય અને એના કારણે એનું મેગ્નેટિઝમ ઊભું થાય, બરાબર છે. ફ્લક્સ લાઇનના કારણે મેગ્નેટિઝમ ઊભું થાય, બરાબર. તો એવી જ રીતના જે છે એ આમાં નથી હોતું, બરાબર. પરમનન્ટ મેગ્નેટ શું હોય છે? એ ટૂંકમાં મેગ્નેટના ટુકડા જ સમજી લો ને આપણે. રમકડાના જે પહેલાં મેગ્નેટ આવતા, બરાબર, રમકડાની મોટરની અંદર જે મેગ્નેટ આવતા એ પરમનન્ટ મેગ્નેટ કહેવાતા, બરાબર. કે નેચરલ મેગ્નેટિઝમ હોય એની અંદર, અને એના ઊભું કરવા માટે મેગ્નેટિઝમ કોઈ કરંટની જરૂર પડતી નથી, બરાબર છે. હવે તો એ પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ છે, બરાબર. એને ડીઆરસોલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહેવામાં આવે છે, ડીઆરસોનલ. હવે એ જે છે, બરાબર, એ કેવી રીતનું હોય છે એ જુઓ. આ ખાલી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે. આ કોઈ એમીટર કે વોલ્ટમીટર નથી. આ માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છે જે પીએમએમસીના સિદ્ધાંત ઉપર કામ કરે છે, બરાબર છે. માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે આને વોલ્ટમીટર પણ બનાવી શકો છો, સ્કેલ છે, બરાબર. તમે આ સ્કેલને એમીટરની સ્કેલ બનાવી શકો, વોલ્ટમીટરની પણ સ્કેલ બનાવી શકો, ગેલ્વેનોમીટર વડે તમે ડિફ્લેક્શન પણ બતાવી શકો, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે તમે કરી શકો. અત્યારે આ માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપણે શીખવાના છીએ. હવે જો અહીંયા તમને જે દેખાય છે એ તો છે જ, બરાબર. સ્કેલ છે, પોઇન્ટર છે. મેઇન વસ્તુ જે છે અહીંયા બે વસ્તુ આવે છે જે આપણા નામમાં છે, પરમનન્ટ મેગ્નેટ, બરાબર. આ શું છે? આ પરમનન્ટ મેગ્નેટ છે, બરાબર છે. અને આ બીજું સામેની બાજુનું આ બીજું પરમનન્ટ મેગ્નેટ, બરાબર છે. તો જુઓ અહીંયા જે તમને કદાચ નહીં દેખાતું પણ અહીંયા એન લખેલો છે, બરાબર છે. અહીંયા શું લખેલો છે? એન, બરાબર છે. અને અહીંયા જે છે એ એસ લખેલો છે. તો આ બંને શું છે? ધ્રુવો છે, બરાબર છે. બંને શું છે? અલગ અલગ ધ્રુવ છે, બરાબર. આ એન ધ્રુવ અને આ એસ ધ્રુવ. હવે આ બંને મેગ્નેટ છે કેવા છે? પરમનન્ટ. જો અહીંયા લખેલું છે પરમનન્ટ મેગ્નેટ્સ, બરાબર છે. એટલે કે એની અંદર મેગ્નેટિઝમ ઊભું કરવા માટે તમે કોઈ કરંટ આપતા નથી, બરાબર છે. એવી રીતે હવે પરમનન્ટ મેગ્નેટ થઈ ગયું. મૂવિંગ કોઇલ ક્યાં છે? તો કે મૂવિંગ કોઇલ તમને જો અહીંયા દેખાતી હોય, બરાબર છે, એ જ, બરાબર છે. મૂવિંગ કોઇલ જે છે એ અહીંયા આવી રીતના આ સિલિન્ડર ઉપર વીંટવામાં આવી છે, બરાબર છે. આવી રીતના આ સિલિન્ડર છે એની ઉપર એક પ્રકારે આવી રીતના કોઇલ જે છે એ વીંટવામાં આવી છે. આ સિલિન્ડર જે છે એ કોના તરીકે કામ આપે છે? એ સિલિન્ડર આપણને કામ આપે છે કોર તરીકે, બરાબર છે, કોર તરીકે.
બરાબર છે. હવે જો અહીંયા લખેલું પણ છે, બરાબર, કોર. હવે બસ આટલી જ, એકદમ બસ આટલી જ છે આના કન્સ્ટ્રક્શનમાં, પીએમએમસીના કન્સ્ટ્રક્શનમાં બસ આટલું જ છે. પરમાનન્ટ મેગ્નેટ છે, એક કોર છે, એની ઉપર એક વાઇન્ડિંગ અથવા તો કોઇલ જે છે એ વીંટવામાં આવી છે. તે મૂવિંગ શા માટે છે? કારણ એનું સમજો કે આ કોર જે છે ને એ જો કેની સાથે એ જોડાયેલું છે, તો તમે જોઈ શકશો કે અહીંયા જે છે કોર જે છે એ એક સ્પિન્ડલ સાથે જોડાયેલું છે. સ્પિન્ડલ એટલે એક ધાતુનો સળિયો કે જે ક્યાંક એને આવી રીતના સમજો કે અહીંયા બેરિંગ સાથે જડી દેવામાં આવ્યો હોય, બરાબર છે. આ બેરિંગ સાથે એને એવી રીતના જડી દેવામાં આવ્યો હોય, ઉપર પણ આવી રીતે અને નીચે પણ સેમ ટુ સેમ એવી જ રીતે. એટલે શું થાય તો કે આ સિલિન્ડર જે છે એ પોતાની ધરી ઉપર ફરી શકે, બરાબર છે. સિલિન્ડર પોતાની ધરી ઉપર ફરી શકે, બરાબર છે. તો અહીંયા તમને સમજાશે કે આ સિલિન્ડર જે છે એ ફરી શકે એવું છે, તો એની ઉપરની જે કોઇલ વીટેલી છે, બરાબર છે, એની ઉપર જે આ કોઇલ વીટેલી છે એ પણ ફરશે. એટલા માટે એને કહેવામાં આવી છે મૂવિંગ કોઇલ. હવે મોટાભાગનું આપણે સમજી ગયા છીએ, પણ આપણે સ્પ્રિંગ શા માટે છે ખબર નથી પડતી, બરાબર છે. સ્પ્રિંગ શેના માટે છે તો કે તમે જુઓ કે આપણે 3 ટોર્ક શીખ્યા હતા: ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક, બરાબર છે. અને ડેમ્પિંગ ટોર્ક, બરાબર, 3 ટોર્ક શીખ્યા હતા. હવે જો ડિફ્લેક્ટિંગ ટોર્ક કોના વડે ઊભું થશે તો કે જે આ કોઇલ છે, આ કોઇલ, બરાબર, આ કોઇલમાંથી કરંટ પસાર થશે, બરાબર છે. આ કોઇલમાંથી કરંટ પસાર થશે, કરંટના કારણે એનું પોતાનું એક ફ્લક્સ જનરેટ થશે, બરાબર છે. મેગ્નેટિક ફિલ્ડ ઊભું થશે. હવે આ કોઇલમાંથી પસાર થતા કરંટને કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ઊભું થયું છે, બરાબર છે, એ મેગ્નેટિક ફિલ્ડ કોની સાથે ઇન્ટરેક્શન કરશે તો કે આજે આપણે પરમેનન્ટ મેગ્નેટ મૂક્યા છે તો એનું પણ પોતાનું કંઈક મેગ્નેટિક ફિલ્ડ હશે કે નહીં, બરાબર. એનું પણ પોતાનું કંઈક મેગ્નેટિક ફિલ્ડ હશે. તો એ મેગ્નેટિક ફિલ્ડ સાથે શું કરશે? ઇન્ટરેક્શન કરશે. કોણ? તો કે આ જે કોઇલમાંથી કરંટ પસાર થાય છે એના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ઉદ્ભવે છે એ. તો આ બે અલગ અલગ જે મેગ્નેટિક ફિલ્ડ છે એની વચ્ચે ઇન્ટરેક્શન થવાના કારણે ટોર્ક ઊભું થશે. અને એ ટોર્ક કયું હશે તો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક હશે. હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક શું કરશે તો કે આ પોઇન્ટર જે છે એને શું કરશે? ડિફ્લેક્ટ કરશે. પણ કેવી રીતે ડિફ્લેક્ટ કરશે પોઇન્ટરને તો કે આ સિલિન્ડરને આવી રીતના ફરાવીને, બરાબર છે, સિલિન્ડરને પોતાની ધરી ઉપર ઘુમાવીને અથવા તો ફરાવીને જે છે એ ડિફ્લેક્શન ઊભું કરશે. પણ સમજો કે આ સ્પ્રિંગ નથી તો શું થશે તો કે ગમે એટલો તમે કરંટ આપશો તો પણ આ જે પોઇન્ટર જે છે એ પોતાની ફૂલ સ્કેલ વેલ્યુ પર હાલ્યું જશે, બરાબર છે, જો સ્પ્રિંગ નહીં હોય તો. પણ જો તમે સ્પ્રિંગ રાખશો તો શું થશે તો કે જેમ જેમ કરંટ વધતો જશે એમ ડિફ્લેક્ટિંગ ટોર્ક વધતું જશે. જેમ ડિફ્લેક્ટિંગ ટોર્ક વધતું જશે એમ આ સ્પ્રિંગ જે છે એ વધારે ફિટ થશે, બરાબર છે. એટલે પોઇન્ટરને એ ફૂલ સ્કેલ વેલ્યુ પર નહીં જવા દે, પણ જે પ્રમાણે કરંટ વહે છે એ પ્રમાણે કોઈ એક નિશ્ચિત વેલ્યુ પર સ્થિર કરશે. એનો મતલબ છે કે આ સ્પ્રિંગ જે છે કોના માટે છે તો કે કંટ્રોલિંગ ટોર્ક ઊભું કરવા માટે છે, બરાબર છે. સ્પ્રિંગ યાદ રાખજો શેના માટે છે? કંટ્રોલિંગ ટોર્ક ઊભું કરવા માટે સ્પ્રિંગ રાખવામાં આવેલી છે, બરાબર છે. હવે શું કીધું છે કે પરમેનન્ટ મેગ્નેટ જે ડીસી મોટર હોય છે ને એના જેમ જ જે છે આ કામ કરે છે, બરાબર છે. એના જેમ જ જે છે આપણું આ પીએમએમસી જે છે એ કામ કરે છે, બરાબર છે. હવે આગળ આપણે જોશું કે આ ડિફ્લેક્ટિંગ ટોર્ક નું જે સૂત્ર છે એ શું છે. પછી આપણે આગળ જોશું કે ભાઈ કંટ્રોલિંગ ટોર્કનું સૂત્ર શું છે. અને આપણને ખબર છે કે જ્યારે સ્ટેડી સ્ટેટ પોઝિશન આવશે એટલે કે જ્યારે એકદમ સ્થિર થઈ જશે, પોઇન્ટર સ્થિર થઈ જશે, ત્યારે કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક સમાન થઈ જશે, બરાબર છે. અને ત્યારે શું થશે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.